ભાવથી માની લે હલો મારો ભાવનો મુઠો ભાવથી તે મુખે કાનો ગયો હસ્તે મુખે કાનો ગયો આશીર્વાદ દઈ કનાને દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ ભૂલી ગોપી કાન ભૂલી ગઈ અનાને નજરો દીધું રે ગોપી ભાન ભૂલી એ ગઈ ગોપી કાન ભૂલી ગઈ ગોપી ભાન ભૂલી ગઈ હરે કૃષ્ણ કનૈયાલાલ કી ભોગમાં ખાંડને બદલે મીઠું નાખી દીધું હતું મારા કનૈયાએ એવી લીલા કરી કે કોઈને ખબર પડી મેં આજે કનૈયાને મારી લાજ રાખી માં ભલે બીજી ગોપી કે માં તને હું કહું આજે હું દહીં દૂધ વેચવા જતી હતી ત્યાં મને થયું કે મારી મટકીમાં કનૈયું છે મેં મટકી ઉતારીને અંદર જોઈને તો મને મટકીમાં ખરેખર કનૈયો દેખાણો મેં મટકીમાં બાલકૃષ્ણના દર્શન થયા મને થયું કે મારે કનૈયાને વેચવો નથી હું અમે એને મારે ઘેર લઈ જઈશ હું દૂધ દહીં વેચ્યા વગર મટકી લઈને તન્મિતા ઘેર પાછી ફરી બધાએ વાત કરી મારી ફજેતી થઈ ગઈ આ બુદ્ધિરૂપી મટકીમાં કનૈયો હશે ને તો તેમને બધી જગ્યાએ કનૈયો દેખાશે યશોદામાં ગોપીઓને કહે છે સખીઓ તમને ખબર તો પડે છે ને કે આજે કનૈયા આવવાનો છે તે દિવસે ઘરમાં કાંઈ ખાવાનું રાખતા નહીં બીજાને ઘેર મૂક્યા હો તમારે ઘેર સાસુ સારું સારું ખાવાનું મળે છે ને તેથી તે આવે છે બે ચાર વાર ઘરમાંથી ખાવાનું નહીં મળે ને એટલે પછી આવશે નહીં તમારે ઘરમાં સારું સારું વસ્તુ રાખવાની જ નહીં એટલે કનૈયો નહીં આવે ગોપી કહે માં તમે જે કહો છો ને તે મેં ગઈકાલે જ કર્યું હતું આવું હું ઘરમાં આવો એટલે બેઠી હતી ને કનૈયો ગોવાળ મંડળ સાથે મારા ઘરની આગળ નીકળ્યો મંડળી લઈને આવ્યા છે કફલમ કરતા બધા ગોવાળ બાલ આગળ ગયા ને મેં તે મારી સામે જોઈને ગાલ ધીરે ધીરે હસવા લાગ્યો મેં કનૈયાને પૂછ્યું કેમ હસે છે ત્યારે કે આવતીકાલે તારો વારો છે એટલે હસું છું મારે તારા ઘરનું માખણ ખાવું છે હું તારે ઘેર આવીશ હું સમજી ગઈ તેણે કહ્યું ને એટલે જરૂર આવશે મેં બીજે દિવસે ઘરમાં કાંઈ રાખ્યું જ નહીં બધું બીજે મૂકી આવી કનૈયો મારે ઘેર આવ્યો ને તેને કાંઈ ખાવા મળ્યું નહીં એટલે તેને રીસ ચડી મારો દીકરો પારણામ સૂતો હતો ને એને જોરથી સૂટીઓ ભર્યો તારી માં કંજૂસ છે મારા ઘરમાં કાંઈ રાખતી નથી ખાવા માટે માં અમે ઘરમાં કાંઈ રાખીએ નહીં ને તો અમારા બાળકોને રડાવે ને ચીટિયા ભરે ને આવું કરે છે લાલો યશોદામાં કે તમારા છોકરાને પિયર મૂકી આવતા હોય તો ગોપી કે માં મેં એ પણ કરી લીધું તમે કહો છો ને પણ મેં ઈ હોતો ને કરી લીધું હું જે દિવસે કન્યાને મારી ઘેર આવવાનો હતો ને તે દિવસે દૂધ દહીં માખણ અને છોકરાને પિયર મૂકી આવી કન્યો ઘરમાં આવ્યો ને તેને કાંઈ ખાવાનું મળ્યું નહીં છોકરાઓ પણ જોવા ન મળ્યા તેથી ત્યારે મને કહેવા લાગ્યા કે જે ઘરમાં મારા માટે કશું નથી ને એ ઘર શમશાન જેવું છે મને પણ તેનું મુખ જોઈને એવું લાગ્યું કે ઘરમાં કન્યા માટે કંઈ નથી તે ઘર ખરેખર શમશાન જેવું છે જેના ઘરમાં ભગવાન માટે કાંઈ નથી ને એ ઘર શમશાન જેવું છે એટલે હું તો દોડતી પિયરથી બધું પાછું લઈ આવી દોડી ગઈને પાછું લઈ આવી પિયરથી યશોદા મૈયા કહે છે હરી સખીઓ તમે કહો છો કે કન્યો બહુ તોફાન કરે છે જ્યારે હું તેને પૂછું ત્યારે તો ના પાડે છે હું જ્યારે કનૈયાને પૂછું ને બેટા તું તોફાન કરે છે લાલો ના પાડે ના માં એ ગોપીઓ ખોટું બોલે છે કા તોફાન કરું તમારે ત્યાં ચોરી કરવા આવે એટલે તેને પકડીને મારે ત્યાં લાવો આ ફેર એવું કરો તમે ચોરી કરવા જ્યારે તમારે ઘરે આવે ને એટલે એને પકડી લેજો પકડીને મારે ઘરે લાવજો હું એને સજા કરીશ હવે એ બહેનો એવું ગોકુળમાં એક પ્રભાવતી નામની ગોપી હતી એ ગોપી અભિમાનિત તો બહુ હતી એને મનમાં ઠસક હતી કે જેને કનૈયાને પકડવાનું બીડું જડતું હું આ ફેરે કનૈયાને પકડીને લાવું તમે જો માતાજી આ ફેર જો તમારે એની જમાવટ પ્રભાવતી કનૈયા કે આવતીકાલે તારે ઘેર જ આવવાનું છે જા પ્રભાવતીને ભગવાન કે હું તારે ઘેરે જ આવતીકાલે આવવાનું છે તને બહુ અભિમાન છે ને પ્રભાવતી ઘરમાં દૂધ દહીં માખણ ખૂબ રાખ્યું છે પોતે પલંગ નીચે હંતાઈને બેહી ગઈ મનમાં વિચારે છે કનૈયો બરાબર માખણ ખાઈને તરત એને પકડી લો યશોદા માં પાસે લઈ જાવ કનૈયાની ગોવાળ મંડળી સાથે પ્રભાવતીના ઘરમાં ધીરે ધીરે દાખલ થાય છે આવી છે મંડળી બાપા કનૈયાની મનસુખોન બધા
ધીરે ધીરે દાખલ થાય છે. કનૈયો માખણ ઉતારીને બધા બાળકોને ખવડાવવા લાગ્યો. પછી વાનરોને ખવડાવે છે. ભગવાન કરેલા ઉપકારને ક્યારેય ભૂલતા નથી. રામાવતારમાં વાનરોએ મારી ખૂબ સેવા કરી છે. રામાવતારના મારા ભક્તો છે. તેઓને ઝાડના પાન ખાઈને મારી સેવા કરી. આ વખતે હું તપસ્વી હતો ને એટલે મેં તેમને કાંઈ આપી શક્યો નહીં. આજે એવું ખૂબ માખણ ખવડાવે છે. અનેક વાર વાનર જેટલા સંયમ રાખે ને એટલો મનુષ્ય રાખતો નથી. વાનર જેટલો સંયમ રાખે ને એટલો મનુષ્ય નથી રાખતા. વાનર રામફળ સીતાફળ ખાય નહીં. તેઓ કહે છે અમે સીતારામના સેવકો છીએ. વાનર જેટલી મર્યાદા પાળે ને એટલી મનુષ્યો પાળતા નથી. પ્રભાવતી પલંગ નીચે હંતાઈને બેઠી બેઠી આ બધું જોવે છે. આ મંડળી દૂધ સોરે છે, માખણ ઉતારે છે, માખણ બધાને ખવડાવે છે. આવું બધું દ્રશ્ય ખાટલા નીચે પ્રભાવતી હંતાઈને જોવે છે. બેઠી બેઠી ધીરે ધીરે પલંગની નીચે બહાર નીકળે છે. આવીને બાળકો નજર એના પર પડી. કન્યા કે પેલી પ્રભાવતી આવે છે, ભાગો ભાગો. આમ કહીને બધાએ નાચી ગયા. બધાએ ભાગવા માંડ્યા. કન્યો કે એ શું કરવાની હતી? ભલે આવે. બાળકો કે ભલે આવે. કન્યો કે ભલે આવે. બાળકો કે ભાગો. ભલે આવે. એવો તો ઉભો રહ્યો ને પ્રભાવતી તેને કાંડું પકડ્યું. જ્યાં ભગવાન કૃષ્ણ ઉભા રહ્યા ને, લાલો ઉભો રહ્યો ને, પ્રભાવતી એનું કાંડું પકડી લીધું. કન્યો કે તને પગે લાગુ હો, તું મારે ઘેર ફરીથી મને નહીં, ફરી હું તારા ઘેરે નહીં આવું. મને તું પકડમાં, મને મૂકી દે. આજે મને છોડી દે, મારી માં મારશે મને. પ્રભાવતી કે આજે હું તને બરાબર હાથમાં રાખ્યો, છોડીશ નહીં. આજ તને પકડીને તારી માં પા લઈ જાવ છે. કેદુનો તમને બધાને પજવે છે ને, કેદુનો હેરાન કરશે ને. તારી માએ કહેશે ને અમારે લાલો ચોરી ન કરે, અમારે લાલો આવો છે ને, અમારે લાલો તેમ છે ને. આજે નહીં બતાવી દઉં તારી માતા જશોદાને કઈ કે જો આ તમારો લાલો કેવો છે. પ્રભાવતીનો એકનો એક દીકરો કન્યાને જેવો જ હતો. કન્યા જેવો. જેને જોયું કે મારી માં કન્યાને પકડીને યશોદામાં પાસે લઈ જાય છે અને કહે છે કે માં, મેં કન્યાને આપણા ત્યાં માખણ ખાવા મેં જ આમંત્રણ આપેલ. કેમ કે યશોદા મને રોજ માખણ ખવડાવે છે. કન્યાએ ચોરી નથી કરી. માં તું કન્યાને છોડી દે. મને મારવું હોય ને તો મને માર, પણ મારા મિત્ર કન્યાને તું મૂકી દે. મને તારે જ સજા કરવી, જે હોય ને તે કર, પણ તું લાલાને છોડી દે. હવે હું 4 મહિના સુધી માખણ નહીં ખાઉં. મંડળના બાળકો બધા રડવા લાગ્યા. આખી મંડળના બાળકો બધા મંડળી રોવા લાગ્યું. પ્રમુખ પકડાઈ ગયા ને એટલે પ્રમુખ વગર કઈ થાય નહીં. યશોદામાં કન્યાને મારશે તો પ્રભાવતીને થયું કન્યાને છોડી દઉં. પણ યશોદાજીને ખાતરી નથી કે કન્યા ચોરી કરે છે. યશોદામાં જાણતા જ ને માનતા જ નહોતા ચોરી કરે છે. આજે યશોદાજીના ફક્ત ખાતરી કરાવી છે, મારે માં કન્યાને ઠપકો આપશે ને ત્યાં સુધી હું બોલીશ નહીં, પણ કન્યાને મારવા લાગશે ને તો હું હાથ પકડીને મારવા નહીં દઉં. કન્યા બહુ કોમળ, એને માર પડશે ને તો મને ગમશે ને. પ્રભાવતી કન્યાનો હાથ પકડીને લઈ જવા લાગી છે. રસ્તામાં નીકળે છે ત્યારે કન્યાને ભૂલી ગઈને જીવનમાં છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરો ને તો ભક્તિમાં આનંદનો અનુભવ થાય. એટલે ભક્તિ પરિપૂર્ણ થતી નથી. પરમાત્મા હાથમાં આવે તો પણ ભક્તિ છોડવાની નથી. પ્રભાવતીના હાથમાં કન્યો આવ્યા પછી તે કન્યાને ભૂલી ગઈ, સમરણ ભૂલી ગઈ, પણ પોતાનું ચિંતન કરવા લાગી. મેં કેવા કન્યાને પકડ્યો, મારા સિવાય બીજું કોણ પકડી શકે કન્યાને? આજમાં એના ફૂલાઈ ગઈ હતી બહુ. બુદ્ધિ એ જ પ્રભાવતી છે. પ્રભાવતી કન્યાના હાથ પકડીને જતી હતી અને સામેથી એક બહેનું એવું ભગવાનને લઈને જતી હતી ને, લાલાને હાથ પકડીને પ્રભાવતી. એટલે બજારે બધા બેઠા તો હોય, વૃદ્ધ માણસો હોય, વડીલો હોય, એટલે પ્રભાવતી લાલાનો હાથ પકડીને જતી હતી અને સામેથી એક વૃદ્ધ વડીલ આવતા દેખાણા. પ્રભાવતી તેમની લાજ કાઢવા ગયા. લાજ કાઢવા ગઈ ને પ્રભાવતી, એટલે કન્યાએ ગમત કરી. તે પ્રભાવતીને કે માં, મારા હાથ દુખે છે, તું મારો બીજો હાથ પકડ ને. એ પ્રભાવતી, મારો હાથ દુખે, તું બીજો હાથ પકડ. લાજ કાઢેલી પ્રભાવતી તેનો બીજો હાથ પકડવા જાય છે ને ત્યાં કનૈયાએ એવી એક યુક્તિ કરી, તેના જ બાળકનો હાથ એને પકડાવી દીધો અને પોતે દોડતો દોડતો ઘેર પહોંચી ગયો. પ્રભાવતી અકડમાં ચાલતી જતી, લાજમાં હતી ને ખબર પડી ન હતી કે યશોદાને ઘેર પહોંચી ગયો છે લાલો, અને આ હું જેને પકડીને જાઉં છું ને મારો છોકરો છે.
ઉમંગમાં અભિમાનમાં બૂમ બરાડા પાડતી પાડતી આવી છે યશોદાને ઘેરે. યશોદામાં ક્યાં છો તમે? તમે બહુ કહેતા હતા ને કે મારો લાલો ચોર નથી, મારો લાલો ચોરી કરે નહીં. આજે જોઈ લો તમે, હું લાલાને પકડીને લાવી છું. આજે મેં રંગે હાથે કનૈયાને પકડ્યો છે ચોરી કરતા. યશોદામાં કે કનૈયો તો મારા ઘરમાં છે. યશોદા કે કનૈયો તો મારા ઘરમાં છે. વાત એ ખરી હતી. કનૈયો ક્યારનો આવીને ડાયો ડમરો બનીને ઘરમાં બેસી ગયો હતો. યશોદાજી મહારાજ, યશોદાજી કહે લાલો તો અમારા ઘરમાં છે. અને વાતની સાચી છે, પરમાત્મા આપણા હૃદયમાં જ છે ને, બહાર ક્યાં છે? સર્વના હૃદયની અંદર ભગવાન બેઠા છે. આપણે બધા બહાર ગોતીએ છીએ. જ્યાં પડ્યું છે ત્યાં નથી ગોતતા, જ્યાં નથી પડ્યું ત્યાં ગોતીએ છીએ. यदि चाह हमारे दिल में तुम ढूंढ ही लेंगे कहीं न कहीं तुम ढूंढ ही लेंगे. પ્રભાવતી કે માતા તમે કહેતા હતા ને યશોદામાં કે મારો લાલો નથો ચોરી કરે ને મેં આજાને રંગે હાથે પકડ્યો છે, જોઈ લો તમે. પણ યશોદામાં કે એલી તું જોતો ખરી, તું કોને પકડીને લાવી છે? પેલા તું જોતો ખરી, તું કોને પકડીને લાવી છે? જે પરમાત્મા માટે માર ખાય ને એ જ પરોપકાર માટે માર ખાય છે. તે મારામાં પરમાત્માનો પ્યાર હોય છે તેનામાં. પ્રભાવતીને થયું કે યશોદામાં કહે છે કે માં રસ્તામાં કઈ ગડબડ થઈ ગઈ છે માં, નકર હું તમારા લાલાને જ પકડીને આવતી, પણ આ બધું રસ્તામાં કઈ ગડબડ થઈ ગયું. હું કઈ ખબર નથી મને હું ગડબડ થઈ રસ્તામાં. યશોદામાં માન્યું નહીં. પ્રભાવતીને દુઃખ થયું, તેને પોતાના કાર્ય બદલ પસ્તાવો થયો. ધીરે ધીરે ઘેર જવા લાગી. કન્યાની ગમત કરી. એક સ્વરૂપ યશોદા પાછે રાખ્યું અને બીજું સ્વરૂપ પ્રભાવતીની પાછળ ગયું. તેના સસરા જેવો જ અવાજ કાઢીને કહે એ પ્રભાવતી, એ પ્રભાવતી. પ્રભાવતી પાછળ વળીને જોઈને તો કન્યો દેખાડો. અને કે હવે કદી મારી કે મારા મિત્રની પાછળ પડીશ ને હું તો તારી વધારે ફજેતી કરીશ. હવે આટલી તો કરી પણ હજી વધારે ફજેતી કરીશ. આજે તો તારા બાળકને આંગળીએ વળગાડ્યો, પણ હવે મને પકડીશ ને તારા ધણીને વળગાવી દે તારી આંગળીએ. અને આખા ગામમાં તારી ફજેતી કરીશ, એ અલગ વાત છે. પ્રભાવતી કે કન્યા તને આવું બધું બોલતા શીખવાડ્યું કોણે? કન્યા કે મને કોણ શીખવાડે? હું બધાયને શીખવાડું છું. મને કોણ શીખવાડવા વાળું છે? વસુદેવ વસુતમ દેવ પંચચાણોરમર્દનમ દેવકી પરમાનંદા. એક નથી, બે નથી, ત્રણ નથી, ચાર નથી, અનેક લીલાઓ છે. લીલાઓની કોઈ અપાર છે. ભગવાન કૃષ્ણ જગત ગુરુ છે, તેમની બાલ લીલા બેસાર નથી અનેક છે. કન્યા લલિતા ગોપીની ગમત કરે છે. ચંદ્રાવલીની કથા આવે છે. દુર્વાસા ઋષિ ગમત કરી છે કે દુર્વાસા ઋષિને શંકા ગઈ કે આ કૃષ્ણ પરમાત્મા છે. ના ના, આ તો ગોવાળના દીકરો છે. દુર્વાસા ઋષિ પરીક્ષા કરવા કન્યાના પેટમાં ગયા. કન્યા ઋષિના પેટમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. દુર્વાસા ઋષિને ખાતરી થઈ ગઈ કે આ પરમાત્મા છે. આમ કન્યાને અનેક બાળ લીલાઓની કથાઓ છે, પણ વિસ્તારમાં ભાઈ અસડતો ઉલ્લેખ કર્યો છે, થોડો થોડો ઉલ્લેખ કર્યો છે. મેં બાધા રાખીને એટલે આ બધું શાંત થઈ ગયું છે. બધું મંડળું ક્યાંય સોરીના ક્યાંય હમાસાર આવતા નથી. ગણપતિ મહારાજને યશોદાજીમાં લાડુ અર્પણ કરે છે. ગણપતિ કન્યાને લાડુ ખવડાવે છે. તમે પણ પરમાત્માને કોઈ પણ સ્વરૂપને સાથે તન્મય થાઓ. હવે વિશ્વરૂપ દર્શનની કથા આવે છે. એક દિવસ ગોવાળિયાએ આવીને યશોદાજીને સમક્ષ ફરિયાદ કરી કે મૈયા કન્યાએ માટી ખાધી છે. કન્યો કે માં મેં માટી ખાધી નથી, આ બધું જૂઠું બોલે છે. ખરેખર કન્યાએ માટી ખાધી નથી.
રજ ખાધી છે. રજ એ માટી નથી, તુલસી એ ઝાડ નથી, ને ગંગાજી એ પાણી નથી. ગંગા એ જળ કહેવાય, આપણે પાણી નો કહેવાય. ગંગા જળ કહીએ છીએ, પાણી કહીએ છીએ આપણે. તુલસી ઝાડ નથી, તુલસી ને ઝાડ નો કહેવાય. અને રજ છે ને એ માટી નો કહેવાય. યશોદા એનું મુખ ખોલીને બતાવે છે કે કનૈયાએ ખૂબ મુખ ખોલીને માને બતાવ્યું. આમ મુખ દર્શન ને બહાને યશોદાજીએ કનૈયાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. પરંતુ ઈશ્વરના સ્વરૂપનો જ્ઞાન થઈ જાય, કનૈયો પરમાત્મા છે એવું ભાન થઈ જાય તો લીલામાં વિઘ્ન આવે. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે કનૈયાએ પોતાની પુત્ર સ્નેહ વાળી વૈષ્ણવી યોગમાયા યશોદા માજીના હૃદયમાં સંચાર કરી દીધો. એટલે યશોદાને કનૈયાના સાસા સ્વરૂપનું ભાન થતું નથી. તેઓ ફરીથી કનૈયાને પોતાના પુત્ર માનવા લાગ્યા. પૂતનાને અનેક બાળકોને મારી નાખ્યા હતા. પૂતનાને ધાવવાની તે બાળકો કનૈયાના શરીરમાં પ્રવેશેલા. અવિદ્યાના સંસર્ગમાં આવેલા જીવનો ઉદ્ધાર ભગવાને કર્યો હતો. ત્યાર પછી દધિમંથનની કથા આવે છે, દામોદર લીલા. ગોપીઓએ કનૈયાનું નામ માખણ ચોર રાખ્યું છે. એમાં કનૈયાએ માખણ ચોર કહીને બધાય બોલાવે છે. યશોદાજીને ગમતું નથી કે મારા દીકરાને બધાય માખણ ચોર કે. કોઈને થોડું ગમે એના છોકરાને ચોર કે, કોઈ માને થોડું ગમે દીકરાને ચોર કે. એવું યશોદા માને પણ ગમતું નથી કે મારા લાલાને બધાય માખણ ચોર કે છે, માખણ ચોર કે. યશોદાજી માતા વિચારે છે કે કનૈયો ઘરનો માખણ ખાતો નથી ને ગોપીઓને ઘેર માખણ ખાવા જાય છે. એટલે સૌ આવું કહે છે. તેમને કનૈયા પાસે બેસાડ્યો ને કહ્યું, બેટા કનૈયા તું ઘરનું માખણ કેમ ખાતો નથી? કનૈયો કે મૈયા મને ઘરનું માખણ ભાવતું નથી. યશોદાજીને થાય છે કે મારા ઘરનું કામકાજ નોકરો કરે એટલે કનૈયાને ઘરનું માખણ ભાવતું નહીં.